સુરત પોલીસનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે। સુરત પોલીસે માદક તથા કેફી દ્રવ્યોની હેરાફેરી તથા વેચાણ કરનારોને પકડી પાડવા પણ કામગીરી કરી રહી છે। સુરતની સલબતપુરા પોલીસે બાતમીના આધારે રુસ્તમપુરા અકબર સહિતના ટેકરા પાસે મકાનમાં મોડી રાતે દરોડા પાડી 2.60 ગ્રામ એમડી ડ્રગ્સ અને કોરેક્સ સિરપની બોટલ સાથે મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને રિઝવાન ઇકબાલ શેખની ધરપકડ કરી છે। પોલીસે 26,000 રૂપિયાનો એમડી કફ સિરપની 122 બોટલો, મોબાઈલ ફોન સહિત 49,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સિરપની બોટલો શાહિદ નામના શખ્સે આપી હતી। એમડી ખટોદા કોલોનીના વિક્કી ભાવે આપ્યું હતું કે વિક્કી અગાઉ તમંચા સાથે પણ પકડાયો હતો। મુંબઈથી એમડી લાવ્યા છે। કામિલ અને સાહિલ બંને એમડીનો વેપલો કરે છે। 1/2 ગ્રામ એમડી સાહિલને કામિલે આપ્યું હતું, જ્યારે રિઝવાન એમડીની પડીકી બનાવતો હતો। સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકબર સઈદના ટેકરા પાસે 2 વ્યક્તિઓ એ મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને રિઝવાન ઇકબાલ શેખ આ બંને લોકો મેફેડ્રોન ડ્રગ્સ આનું વેચાણ કરી રહ્યા છે। જે ઇન્ફોર્મેશનના આધારે પોલીસે નિયમાનુસાર રેડ કરી હતી। આ રેડ દરમિયાન પોલીસને ત્યાંથી 2.6 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ઉપરાંત 122 બોટલ કોડેક કરીને જે સિરપ આવે છે, જે કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરવાનો પ્રતિબંધ હોય છે, તો એ પણ મળી આવી હતી અને એવી 122 નાની મોટી બોટલો પણ મળી આવી હતી। ટોટલ મુદ્દામાલ જેમાં અંગ જડતીના 3,400 રૂપિયા, મોબાઈલ વગેરે મળી કુલ 49,600 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે, જેમાં એમડી ડ્રગ્સ પણ આવી જાય છે અને આ જે સિરપ છે એ પણ આવી જાય છે। આ બનાવમાં અન્ય 3 વ્યક્તિઓ પણ સામેલ છે, જે અત્યારે પકડવા પર બાકી છે, જેમાં એકનું નામ સાઈદ છે, એકનું નામ વિક્કી શાંતારામ ભાવે છે અને એકનું નામ સોહિલ ઇસ્માઇલ ખંજર છે। આ 3 વ્યક્તિઓ પોલીસની હવે પકડવામાં બાકી છે, જેના ઉપર પોલીસ કાર્યવાહી કરી રહેલ છે। સલબતપુરા પોલીસે એમડી સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા હોય તો નશાકારક સિરપમાં એમડી નાખી વેચતા હોવાની શંકા પણ પોલીસે વ્યક્ત કરી છે।